નમસ્કાર ગુજરાત। આજે છે 26 જૂન અને વાર થયો છે શુક્રવાર અને શુક્રવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ચોમાસું ગુજરાતની અંદર આવી અને અટકી ગયું છે। છેલ્લા 2 દિવસથી આગળ વધ્યું નથી અને અરબી સમુદ્રની અંદર જે સક્રિયતા હતી ચોમાસાને આગળ લઈ જવા માટેની એ સક્રિયતા પણ ઘટી ગઈ છે અને એના કારણે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદ છે એ પણ વધારે નોંધાતો નથી। ત્યારે ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। હવે ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ ક્યારે નોંધાશે? તમામ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર તમને જણાવી દઈએ કે હવે પછી વરસાદ છે એ 27 તારીખની રાત્રિથી જ ચાલુ થશે। ત્યાર પછી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ ખૂબ જ લાંબો ચાલશે, એટલે કે મિત્રો 15 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ચાલે તેવી શક્યતાઓ મોડલોની અંદર હાલમાં બતાવવામાં આવી રહી છે। મિત્રો આપને જણાવી દઈએ કે હાલ 27 તારીખે દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે। સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર બપોર પછી સાંજના સમયે વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો 28 તારીખ 29 તારીખ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદની શક્યતા છે, મોડલો બતાવી રહ્યા છે। અને મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે 30 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાત અને કચ્છના 50% ભાગો અને મધ્ય ગુજરાતના 50% ભાગોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ પડી જાય તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી છે। એમના અનુમાન મુજબ, એમના જે પ્રેડિક્શન છે એમના મુજબ અને મોડલો શું કહી રહ્યા છે કે 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર, ખાસ કરીને મિત્રો દરિયાઈ પટ્ટીના જે ભાગો છે, દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ પડી જાય તેવા મોડલો અપડેટ થયા છે। મિત્રો 27 તારીખથી લઈને આવનારી 30 તારીખ સુધી અને ત્યાર પછી 1 થી લઈને 3 જુલાઈ વચ્ચે અને ત્યાર પછી મિત્રો એક નાનો ગેપ બાદ ફરીથી ગુજરાતની અંદર મિત્રો કન્ટિન્યુ વરસાદ છે એ ચાલુ રહે તેવી સંભાવના છે। મિત્રો 7 તારીખ 8 તારીખ 9 જુલાઈ દરમિયાન તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે અને લો પ્રેશર સિસ્ટમ છે અલગ અલગ અત્યારે ટ્રેક બતાવી રહ્યા છે, પરંતુ ગુજરાત માટે ખુશીના સમાચાર છે કે ગુજરાતની અંદર જુલાઈ મહિનાના પ્રથમ બીજા અઠવાડિયાની અંદર સારો વરસાદ છે એ પણ જોવા મળશે। ખાસ મિત્રો ઉત્તર ગુજરાત, કચ્છના લોકો અને રાજસ્થાનના લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે વરસાદ ક્યારે આવશે? આપને જણાવી દઈએ કે મોડલો અપડેટ થયા અને હવે 2, 3, 4 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં મિત્રો લો પ્રેશર સિસ્ટમ બનશે, મજબૂત બનશે। 5 તારીખથી આ સિસ્ટમો છે મિત્રો મધ્ય ભારતના ભાગો ઉપર આવશે, એટલે કે જમીન ઉપર એન્ટ્રી લેશે। જમીન ઉપર મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોમાં એક સિસ્ટમ હશે, એ સિસ્ટમ સાથે કનેક્ટ થશે અને એટલે કે જોડાઈ જશે। ત્યાર પછી બંને સિસ્ટમો દ્વારા એક મોટી સિસ્ટમ બનશે, ગુજરાત ઉપર આવશે અને હાલમાં મોડલો અલગ અલગ દિવસે અલગ અલગ બતાવી રહ્યા છે। સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થશે, સિસ્ટમ છે મિત્રો ગુજરાત સુધી પહોંચી જશે, નબળી પડી જશે, સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતની નીચેથી ચાલશે, પરંતુ આ બધી કન્ડિશનરની અંદર પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર 6, 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ છે એ પણ દેખાઈ રહી છે। જોકે આગળના દિવસોની અંદર મિત્રો જો આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો પ્રેડિક્શન હશે એ દિવસે અને એ દિવસે અમે તમને અત્યારે બતાવીશું, પરંતુ અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો રહેજો તૈયાર, કારણ કે ગુજરાતની અંદર હવે પછી તારીખ 28થી હજુ 2 દિવસ સુધી વરાપ જેવો માહોલ રહેશે। ત્યાર પછી 28 તારીખથી વરસાદના નવા રાઉન્ડને લઈને નવી શક્યતા મિત્રો, અને એ રાઉન્ડ છે એ 11 થી 12 તારીખ દરમિયાન ચાલુ રહે તેવી શક્યતા મોડલો સામે આવી રહ્યા છે અને મિત્રો શક્યતાઓ પણ બદલાઈ રહી છે। એમની પણ મિત્રો આપણે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે
જેમાં મિત્રો પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે વાવણી લાયક વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થશે એમને તારીખ પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, વરસાદ નહીં પડ્યો હોય ત્યાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો, એટલે કે એમને સ્વીકાર્યું કે અમારી આગાહી છે આ વખતે ખોટી પડી છે. પરંતુ હવે પછી મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને પણ શું આગાહી વ્યક્ત કરવામાં આવી એમના વિશે જો મિત્રો નજર કરીશું. સાથે તમે જોઈ શકો છો હવે પછી આગાહીમાં મોટા ફેરફારો આવશે. મિત્રો 30 તારીખ સુધીમાં ઘણા બધા ભાગોની અંદર પણ વાવણી લાયક સારા વરસાદ પડી જશે એવું પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે. અંબાલાલ પટેલે ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો આપ્યા છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો 26 તારીખ આજે છે ને ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ મિત્રો નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. મિત્રો આપણે સવિસ્તર વાત કરીશું. અત્યારે જો મિત્રો મોડેલો સામે આવ્યા છે એમના વિશે વાત કરીશું. હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ ઇમેજ સામે આવ્યા, આગાહીઓ આપવામાં આવી છે, તમામ આગાહી ઉપર નજર કરીશું. એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ ઉપર નવા છે તો ખાસ વિનંતી છે કે અમારી ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. તો પહેલાં મિત્રો આજના જે વેધર ડેટા સામે આવ્યા છે કે આજે મિત્રો 26મી તારીખ છે, 26 તારીખના રોજ જે વેધર ડેટા સામે આવ્યા અને આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રની સિસ્ટમ છે, બંગાળની ખાડીની સિસ્ટમ છે, બંગાળની ખાડીમાં જે ફરી એકવાર મિત્રો સક્રિય અવસ્થામાં જોવા મળી છે સિસ્ટમ, અને ધીમે ધીમે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે મધ્ય ભારતના ભાગોમાં પણ સિસ્ટમ સક્રિય અવસ્થાની અંદર છે. થોડીક અત્યારે અરબી સમુદ્રવાળો જે દરિયો છે, છેડો છે, એ ગઈકાલે થોડોક નબળો પડ્યો હતો, પરંતુ આજે થોડી ફરીથી સક્રિયતા છે એ પણ બતાવી રહ્યા છે. મિત્રો આ સક્રિયતાના કારણે 27 તારીખ 28 તારીખના રોજ અને ત્યાર પછી મિત્રો 28 તારીખના બપોર પછી સાંજના સમયે અથવા તો 29 તારીખથી મિત્રો તમે જોઈ શકો છો આ સક્રિયતાની અસરને લઈને ગુજરાતની અંદર જોવા મળશે આગાહી. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના લોકોએ વરસાદ માટે રાહ જોવી નહીં પડે. મિત્રો આજે વાત કરીએ તો આજે 26 તારીખ છે ને ગુજરાતની અંદર આજે છૂટો છવાયો વરસાદ છે એ પણ જોવા મળશે. એમની અંદર જામનગર હોય, મોરબી હોય, રાજકોટ હોય, ગાંધીધામ હોય, કચ્છના વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો હોય, ત્યાં અહીં પછી મિત્રો બનાસકાંઠાનો વિસ્તાર છે, પાટણના જે વિસ્તારો છે, વાવ છે, થરાદ છે, અમદાવાદનો જે વિસ્તાર છે, મહીસાગરનો જે વિસ્તાર છે, તમામ વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે વાદળ છવાયું વાતાવરણ છે જોવા મળશે. કોઈક ભાગોમાં છૂટો છવાયેલો હળવો વરસાદ પડી શકે છે. વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારો છે, ભાવનગર છે, મહુવા છે, અલંગ છે, ગીર સોમનાથનો વિસ્તાર છે, પોરબંદર છે, ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં કોઈક ભાગોમાં હળવા ભારે વરસાદ નોંધાઈ શકે છે. બાકી મિત્રો ભારે વરસાદની શક્યતા છે કે જે આજે પણ દર્શાવવામાં આવેલી નથી. મિત્રો આવતીકાલે 27મી તારીખ છે ને 27 તારીખના રોજ વરસાદની શક્યતાઓ છે એ રહેલી નથી. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જુલાઈ મહિનાની અંદર જો મોડલોના જે ડેટા સામે આવ્યા, રિપોર્ટ સામે આવ્યા એ અનુસાર આપ સર્વે મિત્રો જોઈ શકો છો 4 તારીખના રોજ 1 થી લઈને મિત્રો 4 જુલાઈના રોજ તમે જોઈ શકો છો વરસાદની શક્યતા ગુજરાતની અંદર બનતી જોવા મળશે. એ માટે અહીં તમે જોઈ શકો છો મેપો છે જાહેર કરવામાં આવ્યા છે. નવી આગાહી સામે આવી છે. બંગાળની ખાડીમાં મિત્રો 4 તારીખ આસપાસ તમે જોઈ શકો છો નવી લો પ્રેશર સિસ્ટમ બનશે અને તમે જોઈ શકો છો આ લો પ્રેશર સિસ્ટમ છે આ રીતે આગળ વધવાની છે અને આગળ વધીને એ મિત્રો 4 તારીખથી લઈને ગુજરાત રાજ્યની અંદર 4 તારીખના રોજ ગુજરાતની અંદર તમે જોઈ શકો વરસાદની એક્ટિવિટી સારી જોવા મળશે. ત્યાર પછી મિત્રો 8 તારીખના જે ડેટા સામે આવ્યા કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બનશે એ ગુજરાતની નજીક આવી જશે અને ગુજરાત ઉપરથી વરસાદી સિસ્ટમ પસાર થશે, જેમના કારણે મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદનો લાભ છે એ જુલાઈ મહિનાની અંદર જોવા મળશે. ત્યાર પછી મિત્રો 10 તારીખના રોજ જે વેધર ડેટા સામે આવ્યા તમે જોઈ શકો છો કચ્છ, ઉત્તર ગુજરાતનો વારો આવી જશે. વરસાદ પડતો જોવા મળવાનો છે. હાલમાં જે મોડેલો સામે આવ્યા મિત્રો ગઈકાલે જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયા છે એ સેટેલાઇટ ઇમેજની અંદર આપ સર્વે મિત્રો જોઈ શકો છો અહીં બંગાળની ખાડી થોડી સક્રિય અવસ્થામાં છે. મધ્ય ભારતના ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો ક્લાઉડ એટલે કે વરસાદી વાદળાઓ આવ્યા છે અરબી સમુદ્રની અંદર. રાત્રિ દરમિયાન મિત્રો ગઈકાલે ઘણા બધા ભાગોમાં વરસાદ પડ્યો હતો. નિષ્ક્રિય અવસ્થામાં વરસાદી સિસ્ટમ છે. ઓછામાં ઓછા વાદળાઓ જોવા મળ્યા છે.
સાથે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી વાદળાઓ જોવા મળશે. બાકી મિત્રો વરસાદ છે વધુ જોવા મળશે. સેટેલાઇટ ઇમેજની અંદર તમે જોઈ શકો છો, અમે તમને બતાવી રહ્યા છીએ કે અરબી સમુદ્રની અંદર જે મિત્રો ચોમાસું છે એ હાલમાં જે નિષ્ક્રિય છે, પરંતુ 2 દિવસ પછી ફરીથી એ સિસ્ટમ એક્ટિવ થશે, ચોમાસાની અંદર ભારે વધારો થઈ જશે. અને તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર આપ્યા છે. આવનારા 15 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાતાવરણ કેવું જોવા મળશે, કયા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે, કઈ તારીખે પડશે. સૌથી પહેલાં મિત્રો 26 તારીખની વાત કરીએ તો આજે 26 તારીખ છે, આપ અહીં જોઈ શકો છો કે હવે પછી મિત્રો ગુજરાતમાં વરસાદના કોઈ સંકેતો નથી, પરંતુ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં મજબૂત વરસાદી સિસ્ટમ બનતી ન હોવાના કારણે નબળી અવસ્થામાં વરસાદી સિસ્ટમો છે અને વરસાદની શક્યતા. ત્યાર પછી મિત્રો આવતીકાલની જો વાત કરીએ તો આવતીકાલે 27 તારીખ છે અને 27 તારીખના રોજ તમે જોઈ શકો છો મધ્ય ભારત અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો મોટો વળાંક લે છે અને ફરીથી ગુજરાતના ભાગોમાં એક્ટિવિટીઓ છે એ દર્શાવી શકે છે. ગુજરાતમાં એવી પરિસ્થિતિ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો રાત્રિના સમયગાળાથી જ આવતીકાલના રોજ વરસાદના સારા રાઉન્ડ જોવા મળશે, થોડોક વધારે વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો 28 તારીખની જો વાત કરવામાં આવે તો મિત્રો 28 તારીખના રોજ પણ આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારો છે જે દરિયાકાંઠાનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો ચોમાસાનો માહોલ છે જામેલો જોવા મળશે. અરબી સમુદ્રના છેડો છે તમે જોઈ શકો છો. આ સાથે મિત્રો શ્રીલંકાના જે વિસ્તારો છે ત્યાં ફરીથી અનેક વિસ્તારોમાં અનેક ગ્રામીણ પંથકોમાં સારા વરસાદ અને તમામ વિસ્તારોની અંદર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે, ત્યાં પણ વરસાદ છે એ જોવા મળશે. મધ્ય ભારતના જે ભાગો છે એમની અંદર અહીંયા ફરીથી તમે જોઈ શકો છો ફરી સક્રિયતા છે એ ધીમે ધીમે વધી રહી છે. અને ક્યારે વધી રહી છે 28 તારીખના રોજ છે એ મિત્રો તમે જોઈ શકો. ત્યાર પછી મિત્રો અમે તમને બતાવી રહ્યા છીએ 29 તારીખના રોજ જ્યારે અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે, વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ધીમે ધીમે ફરી એકવાર અરબ સાગરના દરિયાના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો વરસાદ પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો દરિયાકાંઠાનો ભાગ છે, ભાવનગર છે, અમરેલી છે, દીવ છે, ગોવા છે, આ સાથે દમણ દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના એમાં પણ સોમનાથ પોરબંદરનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો વરસાદી માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે. એવી સાથે મિત્રો સુરત છે, ભરૂચ છે, વડોદરાનો વિસ્તાર છે, નવસારીના વિસ્તાર છે. ત્યાર પછી અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો ડાંગનો વિસ્તાર છે. તમામ વિસ્તારની અંદર રેન એક્ટિવિટી છે એ ધીમે ધીમે વચ્ચે વરસાદ છે એ પણ સારો જોવા મળી શકે છે. અને હવે પછી મિત્રો 30 તારીખના રોજ જો નજર કરીએ તો 30 તારીખના રોજ આપ સર્વે મિત્રો વેધર ડેટા સામે આવ્યા છે, એમના વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, ત્યાં મોડલોની અંદર ફેરફાર થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર અને સારા વરસાદના સંકેતો જોવા મળ્યા. 30 તારીખ સુધીની અંદર મિત્રો તમે જોઈ શકો છો 30 તારીખ પછી જે વરસાદના દિવસો છે એમની અંદર ધીમે ધીમે વધારો થશે. મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત સાથે તમે જોઈ શકો છો મોડલો બતાવી રહ્યા છે કે મોડલોની અંદર જે એક્ટિવિટી ફરી એકવાર સક્રિય થશે અને ખાસ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી જે વરસાદી સિસ્ટમનો જે છેડો છે એ દિવસે દિવસે વધતો જશે, ગુજરાતની નજીક આવતો જશે. એટલે કે મિત્રો ગુજરાતના 50% વિસ્તારની અંદર 1 તારીખના રોજ વરસાદ પડવાની સંભાવના છે હાલ પૂરતી મોડલોની અંદર બતાવવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો એ 2 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ડેટાઓ સામે આવ્યા છે, નજર કરી શકો છો અરબ સાગરના દરિયામાંથી એક છેડો આગળ વધી રહ્યો છે, ગુજરાતના ઘણા બધા વિસ્તારોને કવર કરશે. અને મિત્રો આ સાથે 2 તારીખના રોજ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવા જઈ રહી છે, આકાર લેશે, એમને લઈને તમે જોઈ શકો એમની અસર ગુજરાતની અંદર થવાની છે, કઈ તારીખે થશે એમના વિશે જો મિત્રો વિગતવાર માહિતી મેળવવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને 2 તારીખના રોજ આ ધીમે ધીમે વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી જશે. અહીં આપ જોઈ શકો છો મોડલોની અંદર અમે તમને બતાવી રહ્યા છીએ 3 તારીખના જે વેધર ડેટા સામે આવ્યા છે. 3 જુલાઈના રોજ આપ સર્વે મિત્રો અહીંયા જોઈ શકો છો 3 તારીખના રોજ અરબી સમુદ્રનો જે દરિયો છે એમાં એક મુંબઈના અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50%થી પણ વધારે જે વિસ્તારો છે 70% સુધીના વિસ્તારોની અંદર આ રીતે મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ 3 તારીખના રોજ 70% સુધીના વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ આપી શકે છે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, મોડલો બતાવી રહ્યા છે. આની સાથે સાથે વરસાદ છે પડવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે.
મિત્રો મધ્ય ભારતના ભાગોની અંદર ચોમાસું એક્ટિવ હશે અને આ રીતે ચોમાસું છે મોટો વળાંક લેશે અને ચોમાસું ધીમે ધીમે આગળ વધી જશે. આપ સર્વે મિત્રો જોઈ શકો ચોમાસું આગળ વધવાની સાથે મોટાભાગના વિસ્તારોમાં પહાડી વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે મેઘ ખાંગા થશે. વરસાદી સિસ્ટમનો સ્ટોપ ઘેરાયેલો જોવા મળ્યો ભારતના તમામ ભાગોની અંદર તમે જોઈ શકો છો. એ જ ભાગની કારણે ગુજરાતમાં પણ વરસાદના ચોમાસાના સંકેતો જાહેર કરવામાં આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અલ્નિનોની અસરના કારણે હવે પછી હાલમાં જે ભારતના ઘણા બધા ભાગોની અંદર જે સારો વરસાદ પડી રહ્યો છે અને પડવાનો છે એમનું મોડલ બતાવી રહ્યા છે અને એની અંદર મિત્રો જો વાત કરીએ તો શરૂઆત થાય એવા કોઈ સંકેતો દેખાતા નથી. પરંતુ મિત્રો ત્યાર પછી અહીં જોઈ શકો છો આપ સર્વે મિત્રો કે 4 જુલાઈના રોજ જે વેધર ડેટા સામે આવ્યા છે 4 જુલાઈના રોજ બંગાળની ખાડી, અરબ સાગરનો દરિયો છે એ બંને સક્રિય થશે. નવી લો પ્રેશર સિસ્ટમ બનશે. સારા બંને વરસાદી સિસ્ટમોની અસરના કારણે તમે જોઈ શકો છો ગઈકાલે પણ આપણે જણાવ્યું હતું કે અહીં મુંબઈ હોય, મહારાષ્ટ્ર લાગુનો વિસ્તાર હોય, ગુજરાતના વિસ્તારો હોય, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર 4 તારીખના રોજ મિત્રો એક મોટી સિસ્ટમ છે એ બનશે અને એના જ કારણે 3-4 તારીખના રોજ ગુજરાતમાં સારા વરસાદના ફરી એકવાર સંજોગો છે બની શકે છે. ત્યાર પછી મિત્રો 5 તારીખની જો વાત કરીએ તો અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો 5 તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ વધારે મજબૂત બનશે. જમીન માર્ગોમાંથી એન્ટ્રી લેશે. અહીં ગુજરાતવાળી સિસ્ટમ છે એ ઉપરના ભાગો તરફ ઉત્તર ભારતના ભાગોમાં આ બધા ભાગોને કનેક્ટ કરશે અને ગુજરાતની અંદર મિત્રો રાજસ્થાનનો વિસ્તાર છે, મધ્યપ્રદેશના બોર્ડરનો જે ભાગ છે ત્યાં સારો અને સાર્વત્રિક વરસાદ છે જોવા મળશે. એટલું નહીં મિત્રો હાલ જે મોડલો સામે આવી રહ્યા છે વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર હવે પછી મિત્રો વરસાદ ચાલુ રહેશે. ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે વરસાદની એમના વિશે પણ મિત્રો વાત કરીશું. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ ફરી એકવાર ગુજરાતમાં વધુ પડતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. અમુક ભાગોમાં ઓછા વરસાદી તો ધીમે ધીમે વરસાદની શરૂઆત થતી જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીં તમે જોઈ શકો 5 તારીખ 6 તારીખના જે વેધર ડેટા સામે આવ્યા છે એ પણ તમે જોઈ શકો છો. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જે અત્યારે પીળા કલરનો ભાગ છે ત્યાં અત્યારે વરસાદની શક્યતા છે. બાકી તમામે તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો આજે બિલકુલ વાતાવરણ ચોખ્ખું જોવા મળ્યું જેમાં કચ્છ, બનાસકાંઠા આ સાથે મિત્રો સૌરાષ્ટ્રનું વાતાવરણ પણ ફરી એકવાર સૂકું રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો ચોમાસાનું આગમન માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં થયું છે એમના કારણે જ અત્યારે જે વરસાદ પડવા જઈ રહ્યો છે છૂટાછવાયેલા વિસ્તારોમાં એ અત્યારે વરસાદ છે એ ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આઈએમડી તરફથી જે સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવ્યો છે કે હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન સત્તાવાર રીતે કઈ તારીખે થશે એમના વિશે જો વાત કરીએ તો મિત્રો મહત્તમ 30 જૂનથી લઈને આગામી 2 થી 3 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. પરંતુ મિત્રો એક સૌથી મોટા સમાચાર હતા કે ગઈકાલે ભીમ અગિયારસ હતી અને ભીમ અગિયારસના દિવસે ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક મોટા ભાગના ભાગોમાં વરસાદ જોવા ન પણ મળ્યો હતો. ત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ તરફથી જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી કે ગુજરાતમાં ખેડૂતો વાવણીની રાહ જોઈને બેઠા છે, વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે મિત્રો 11ના દિવસે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ન થવાના કારણે ગુજરાતના ખેડૂતો પણ ચિંતામાં મુકાણા છે. પરંતુ મિત્રો આગામી 29થી લઈને 10 જુલાઈના સમયગાળા દરમિયાન ફરી એકવાર અરબ સાગરનો દરિયો સક્રિય થશે. જ્યારે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સક્રિય અને તોફાની બનશે અને એ વરસાદી સિસ્ટમ તોફાની બનવાની સાથે ગુજરાતના ખાસ કરી મિત્રો ઘણા બધા ભાગો છે જેમાં દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ બારે મેઘ ખાંકા થતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે ગુજરાત નજીક અત્યારે રાજસ્થાનના ભાગમાંથી, મધ્ય ભારતના ભાગમાંથી અને અરબ સાગરના દરિયામાંથી ત્રણેય દિશાઓમાંથી એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક ગતિ કરતી જોવા મળી છે અને ગુજરાતમાં મિત્રો અત્યારે ત્રણેય દિશાઓમાંથી તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદના સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો જે બંગાળની ખાડી અત્યારે ભલે નિષ્ક્રિય હોય પરંતુ આવનારા જુલાઈ મહિનાની શરૂઆત સાથે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં અને વેલમાર્ક લો પ્રેશર એરિયાવાળી વરસાદી સિસ્ટમ છે એ કદાચ ગુજરાત નજીક આગળ વધી શકે છે. મિત્રો બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં, જેમાં મિત્રો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભાગોમાંથી એક વરસાદી સિસ્ટમ આગળ આવશે, જેના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, પાલનપુર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવન